કોઈ માતા પિતા પોતાના બાળકનું ખૂન કેમ કરી શકે? ઘણીવાર પ્રેમીઓને કુડબડ સુઝાડતી હોય છે. પ્રેમમાં તેઓ તે હદે પાંગળા થઈ જતા હોય છે કે તેઓ શું કરી રહ્યા છે તેનું પણ ભાન સુદ્ધા રહેતું નથી. કેટલાક એવા કિસ્સા પણ બનતા હોય છે કે પરિણીત હોવા છતાં કોઈ વ્યક્તિના પ્રેમમાં પડી જાય છે અને આંધળા બની જાય છે. પ્રસ્તુત સત્ય ઘટનામાં એક સ્ત્રી પરિણીત હોવા છતાં અન્ય એક યુવકના પ્રેમમાં પડી જાય છે અને પોતાની જ વહાલસોઈ દીકરીનું ખૂન કરતાં પણ અચકાતી નથી. બિહારના મુઝફ્ફરપુરમાં એક એવી ખૂનની ઘટના સામે આવી છે જેનાથી આખું રાજ્ય સ્તબ્ધ બની ગયું છે. કોઈ માતા પોતાના બાળકનું ખૂન કેમ કરી શકે? પણ અહીં એક માતાએ પોતાની જ 3 વર્ષીય દીકરીનું ખૂન ઠંડા કલેજે કરી નાખ્યું, જેનું તેને ભાન જ ન રહ્યું. એટલું જ નહીં, પરંતુ દીકરીનું ખૂન કર્યા બાદ માતાએ તે દીકરીની લાશ સુટકેસમાં ભરી દીધી અને એ સુટકેસને રસ્તા પાસેના કચરાના ઢગલામાં ફેંકી દીધી. જોકે આ કરુણ ઘટનાને અંજામ આપનાર તમામ આરોપીને પોલીસે પકડી લીધા છે. 3 વર્ષીય દીકરીની લાશ મળતા ખળભળાટ. ગત ઓગસ્ટના થોડા દિવસ પહેલાં જ પોલીસને રામપુર હારી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક બાળકીની લાશ મળ્યાનો કોલ આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં જેવા આ બાળકીના સમાચાર મળે છે તેવા જ પોલીસ સ્ટેશનના કેટલાક અધિકારીઓ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી જાય છે. સ્થળ પર પહોંચીને પોલીસ ટીમ તેની પ્રાથમિક તપાસ હાથ ધરે છે. તેણે જોયું કે બાળકીની લાશ એક કચરાના ઢગલા પર લાલ રંગની સુટકેસમાં હતી. પોલીસ અધિકારીઓને બાળકીની લાશ મળતા જ આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી દીધી હતી. આ તપાસમાં પોલીસ અધિકારીઓને જાણ થઈ કે મૃત બાળકીનું નામ મિષ્ટી કુમારી છે અને તેઓ ભાડાના મકાનમાં રહેતા મનોજ અને કાજલની દીકરી હતી. પોલીસ ટીમ તેના ઘરે પહોંચે છે અને તપાસમાં તેને જાણ થાય છે કે કાજલ ઓગસ્ટ મહિનામાં અંતમાં પોતાની દીકરીને સાથે લઈને ચાલી ગઈ હતી. પોલીસ તેના પતિની પણ પૂછતાછ કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે કાજલ પોતાના તમામ ઘરેણાં અને આધાર કાર્ડ ઉપરાંત અન્ય સામાન પણ લઈને નીકળી ગઈ હતી. પોતે ક્યાં તેની કોઈને જાણ ન થાય તે માટે તેણે પોતાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી નાખ્યો હતો. કયા કારણોસર દીકરીની માતા પર શંકા ગઈ? પોલીસની ટીમ માટે એ જાણવું ખાસ જરૂરી હતું કે આખરે દીકરીની માતા કાજલ ક્યાં હશે અને તેની દીકરીની લાશ ઘર પાસે કેવી રીતે પહોંચી. પોલીસ ફરીથી તેના પતિની ઉલટ તપાસ કરે છે અને પૂછે છે કે તમારી બંને વચ્ચે કોઈ અણબનાવ કે ઝઘડો થયો હતો ખરા? તો જેના જવાબમાં પોલીસને જાણવા મળે છે કે કાજલ છેલ્લા 1 વર્ષથી રામપુરામાં આવેલી હરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા એક યુવાનને અનહદ ચાહતી હતી. તે તેની સાથે લગ્ન કરવા પણ માંગતી હતી, પરંતુ તે યુવાન તેની દીકરીને તેની સાથે રહેવા મનાઈ ફરમાવતો હતો. તેમ છતાં કાજલ તેના પ્રેમમાં ખૂબ જ પાગલ જણતી હતી. તેથી હવે પોલીસ અધિકારીઓને શંકા સીધી કાજલ પર જાય છે. પોલીસની ટીમ હવે કાજલનું લોકેશન ટ્રેક કરવાનું શરૂ કરી દીધું હતું. તેનું લોકેશન રામપુર હારી વિસ્તારમાં જ દર્શાવાતું હતું. તેથી પોલીસ તે લોકેશનની આસપાસના લોકોને પૂછતાછ કરવાનું શરૂ કરી દીધું હતું, જેમાં પોલીસની ટીમને કાજલના પ્રેમીના ઘરની ભાળ મળી જાય છે. તેથી પોલીસની ટીમ કાજલના પ્રેમીના ઘરે પહોંચી જાય છે અને ત્યાં જ કાજલ અને તેનો પ્રેમી મળી જાય છે. આ દરમિયાન પોલીસ અધિકારીઓ બંને જણની કડકાઈથી પૂછતાછ કરે છે અને કાજલ ખૂબ જ ડરી જાય છે અને સમગ્ર હકીકત પોલીસને જણાવી દે છે. કાજલ એટલી હદે ડઘાઈ જાય છે કે તેણે શું કર્યું તેનું ભાન પછીથી થવા લાગે છે. તેણે રડતા અને ડરતા કબૂલ્યું કે તેણે જ પોતાની વાલસોઈ દીકરી મિસ્ટરનું મર્ડર કરી નાખ્યું હતું. તેણે અંતે સ્વીકાર્યું પણ ખરું કે હું પ્રેમમાં એટલી હદે પાગલ થઈ ગઈ હતી કે મને મારા પ્રેમી સિવાય કંઈ સૂઝતું ન હતું. મારે ગમે તેમ કરીને તેને પામવો જ હતો. તે મારી દીકરીને પસંદ નહોતો કરતો, તેની સાથે રહેવા પણ નહોતો માંગતો. તેમ છતાં હું તેના પ્રેમમાં આંધળી બનીને તેની પાછળ દોટ મૂકવા તૈયાર હતી. આખરે મારે તેને પામવા મારી દીકરીનો કાંટો કાઢવો જ પડ્યો અને મેં જ તેનું ખૂન કરી નાખ્યો, જેથી મને મારો પ્રેમી મળી જાય અને હું મારી જિંદગી જીવી લઉં. દીકરીનો ખૂન કરવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? જ્યારે પોલીસ અધિકારીઓએ તેને પૂછ્યું કે તે તારી દીકરીનું ખૂન કરવા માટેનો આઈડિયા ક્યાંથી મળ્યો,
તો તેના જવાબમાં કાજલે જણાવ્યું હતું કે હું ક્રાઇમવાળી ઘણી ટીવી સિરિયલ જોયા કરતી હતી. મેં તેમાંથી જ મારી દીકરી મિષ્ટીની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. સિરિયલમાં મર્ડરના અવનવા કેસ જોતા મેં મારી દીકરીની ચાકુ વડે જ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ મેં જ તેની લાશને સુટકેસમાં ભરી દીધી હતી અને આસપાસના લોકોને કે અન્ય કોઈને જાણ ન થાય તેમ મેં સુટકેસને રસ્તા પાસેના કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. કાજલે એ પણ કહ્યું કે દીકરીનું ખૂન કર્યા બાદ રૂમાલમાં પડેલા લોહીના ડાઘાને મેં કોઈને જાણ ન થાય એ રીતે સાફ કરી નાખ્યા હતા. વાતના અંતમાં તેણે કહ્યું કે મેં મારી દીકરીની હત્યા કર્યા બાદ મારે બર્થડેમાં જવાનું છે એમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી. પોલીસ અધિકારીઓનું મિષ્ટી મર્ડર વિશેનું નિવેદન. એસપી અવધેશ દીક્ષિતે જણાવ્યું હતું કે આ ઘટનાની ગંભીરતા જોઈને હજી પણ આ કેસ બાબતે વિશેષ ટીમ બનાવવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.